કચ્છના ગાંધીધામના ગામડાઓ છેલ્લા 2 દાયકાથી ઝેરી હવામાં શ્વાસ લઈ રહ્યા છે। અનેકવાર રજૂઆતો અને આંદોલનો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવાઈ રહ્યો છે। સ્થિતિ એવી છે કે નક્કર પગલાં નહીં લેવાય તો અનેક ગામના લોકો પલાયન કરવા મજબૂર છે। કચ્છના ગાંધીધામ તાલુકાના કિડાણા ભારા પર અંતરજાળ અને શિણાય ગામના રહીશો છેલ્લા 2 દાયકાથી સાલ સ્ટીલ કંપની દ્વારા ફેલાવવામાં આવતા જીવલેણ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે। કંપનીમાંથી ઉડતી કાળી ભૂકીને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પ્રદૂષણના કારણે આ વિસ્તારમાં કેન્સર અને અસ્થમા જેવા ગંભીર રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। 22 વર્ષથી સાલ કંપની પ્રદૂષણ કરે છે અને એટલું પ્રદૂષણ કરે છે કે માણસના આરોગ્યને પણ નુકસાન કરે। જ્યારે જાગીરમાં તો રહી શકે નહીં, બાજુમાં છે એટલે એવી પરિસ્થિતિ છે। બે પ્રદૂષણની સીધી અસર ખેતી પર પડી છે। કેમિકલયુક્ત રજકણોને કારણે ખેડૂતો કોઈ પણ પ્રકારનો પાક લઈ શકતા નથી, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે। અગાઉ અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે। તીરથધામ છે ત્યાં પર ખૂબ પરિસ્થિતિ ગંભીર છે અને આજુબાજુમાં સ્કૂલો આવેલી છે, નાના નાના બાળકો ભણે છે અને આ પરિસ્થિતિ રહી તો આખા આજુબાજુમાં 8 થી 10 ગામોના લોકો એક ગંભીર બીમારીમાં સપડાય એવી પરિસ્થિતિ ખરેખર છે। વારંવાર તંત્રને રજૂઆત કરી છે, જીપીસીસી બોર્ડને રજૂઆત કરી છે કે ઠોસ પગલાં લ્યો પણ કાંઈ લેવાતા નથી। ગયા વર્ષે કંપનીએ પ્લાન્ટ અન્યત્ર ખસેડવાની ખાતરી આપી હતી, પરંતુ હવે જાણવા મળ્યું છે કે કંપની પ્રદૂષણનો પ્રશ્ન ઉકેલવાને બદલે આ યુનિટ અન્ય કોઈ ઉદ્યોગ ગૃહને વેચી દેવાની ફિરાકમાં છે, જે સ્થાનિકો સાથે છેતરપિંડી સમાન છે। સ્થિતિ એટલી હદે ખરાબ છે કે કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો અનેક ગામના લોકોને પલાયન કરવું પડશે। વધુને વધુ જો એ પ્રદૂષણ ફેલાવતી હોય તો આ સાલ કંપની છે। એટલે અમારી આજે 1 વર્ષ પહેલા માંગણી હતી, આમ તો છેલ્લા 12-15 વર્ષથી અમારી સમાજની અને અમારી ગુરુગાદી જે ભારાપર હાજલદાદાની જગ્યા છે તેમના મહંત દ્વારા અને અમારા આખી સમાજ દ્વારા એક રજૂઆત છે કે ભાઈ આ કંપની અહીંયાથી કોઈ પણ અન્ય જગ્યાએ ખસેડાય, કારણ ગામને અડીને જ છે। ગામના લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વહેલી તકે પ્રદૂષણ મામલે કોઈ નક્કર નિરાકરણ નહીં આવે અને કંપની વિરુદ્ધ કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર લોક આંદોલનના મંડાણ થશે। દાઉદ સમેજા, GSTV ભુજ।